સુરતમાં પણ અનેક વિસ્તારમાં હજુ પણ જળભરાવની સ્થિતિ છે। સુરતના સરથાણાની શુભમ પાર્ક સોસાયટીમાં પાણી ભરાયા। શુભમ પાર્ક સોસાયટીમાં ફસાઈ ગયેલા 2 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું। ફાયર વિભાગની ટીમે 2 લોકોને સહી સલામત રીતે બહાર કાઢ્યા છે। ફાયર વિભાગની ટીમે બોટ મારફતે તબીબોની ટીમ પણ છે જે સોસાયટીમાં રવાના કરી છે। તો સોસાયટીમાં જળભરાવની સ્થિતિ અને ગળાડૂબ પાણી શુભમ પાર્ક સોસાયટીમાં જોવા મળ્યું હતું, જ્યાં 2 યુવકો ફસાયા હતા અને બોટની મારફતે તે લોકોનું રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે તે પણ કરવામાં આવી છે। ખાડીપુરનું જે પાણી છે તે રહેણાંક વિસ્તારમાં પણ ફરી વળ્યું છે, ત્યારે પ્રશાસનના પાપે ખાડીપુર સુરતના લોકોએ જોયું છે અને દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ સુરતની જોવા મળતી હોય છે। ખાડીપુરને કારણે અનેક વિસ્તાર જે છે જે જળમગ્ન થતા હોય છે, આખી ગાડીઓ ડૂબી ગઈ છે, ગળાડૂબ પાણી, અને આ વચ્ચે ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું છે। તો સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં ખાડીપુરની સ્થિતિ વચ્ચે રેસ્ક્યુની કામગીરી યથાવત છે। સરથાણા પોલીસે લોકોનું રેસ્ક્યુ કર્યું। મહિલા એએસઆઈએ 3 બાળકોનું રેસ્ક્યુ કર્યું છે। ગળાડૂબ પાણીમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સરથાણા પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ છે। ટ્રેક્ટર મારફતે પોલીસ જવાન લોકોની મદદ કરી રહ્યા છે। તો પ્રશાસનના પાપે દર વર્ષે સુરતમાં ખાડીપુર આવે છે, ગળાડૂબ પાણીમાંથી લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી રહી છે, ત્યારે સુરત પોલીસની આ શ્રેષ્ઠ કામગીરી કે જે લોકોનું રેસ્ક્યુ કરી રહી છે, આ સાથે જ જે પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ કે જે કેન્દ્ર પર નથી જઈ શકતા તેઓની મદદે પણ પોલીસ આવી હતી। આ તમામ વચ્ચે મહિલા એએસઆઈએ પણ 3 લોકોનું રેસ્ક્યુ કર્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી ધનરાજ, ગળાડૂબ પાણીમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, અત્યાર સુધીમાં કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, શું વધારે વિગત? જી બિલકુલ, સરથાણા વિસ્તારમાં સૌથી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એમાં ખાસ કરીને પોલીસ છે, એમની કાબેલે તારીફ કામગીરી છે સામે આવી છે। ખાસ કરીને સરથાણા પોલીસ મથકના જવાનો છે તેઓ કામે લાગ્યા છે, કારણ કે સરથાણા વિસ્તારમાં ખાડીનું પાણી છે પ્રવેશી ચૂક્યું છે। ખાડીપુરના કારણે જે રીતની સ્થિતિ થઈ છે, ત્યારે લોકો છે અત્યારે હાલ પાણીમાં રહેવા માટે મજબૂર થયા છે। એવા લોકોને અત્યારે હાલ બહાર કાઢવામાં આવી રહી છે। ખાસ કરીને પુરુષ પોલીસ કર્મીઓ તો કામ કરે છે, પરંતુ મહિલા પોલીસ કર્મીઓ પણ કામે લાગ્યા છે। મહિલા એએસઆઈ ગળાડૂબ પાણીમાં આ રીતે લોકોને બચાવતા હોય એવી તસવીરો સામે આવી છે। સરથાણા પોલીસ સ્ટેશન આખું પાણીમાં ગરકાવ થયું છે, ત્યારે તમામ એ પોલીસ કર્મીઓ જે રીતે લોક સેવામાં અત્યારે કામગીરી કરતા હોય છે, ત્યારે મહિલા ખુદ અત્યારે હાલ કામે જોતરાઈ છે અને આ રીતે કુલ 3 જેટલા લોકોને પાણીમાંથી રેસ્ક્યુ કરતી હોય એ પ્રમાણેની તસવીરો સામે આવી છે। ત્યારે પોલીસ કમિશનર જે પ્રમાણે અત્યારે હાલ તમામ પોલીસ કર્મીઓને સૂચના આપી છે કે તમામને આ રીતે બચાવ કામગીરીમાં સામે આવવું, અને અત્યારે હાલ સરથાણા વિસ્તારમાં જે નીચાણવાળો વિસ્તાર હતો અને ત્યાં લોકો ફસાયેલા હતા તેમને અત્યારે હાલ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, અને રેસ્ક્યુ કરીને તેમને ટ્રેક્ટરમાં બેસાડીને જે રીતે શેલ્ટર હોમ હોય છે ત્યાં લઈ જવામાં આવે છે। બીજી તરફ વાત કરવામાં આવે તો શુભમ સોસાયટી છે, ત્યાં પણ આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે। શુભમ સોસાયટી જે રીતે પાણીમાં ગરકાવ થઈ ગયું છે, ત્યાં પણ અત્યારે હાલ જે રીતે ફાયરની ટીમ છે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી રહી છે, અને બોટની અંદર તમામ જે ડોક્ટરોની ટીમ છે તેમને અત્યારે હાલ લઈ જવામાં આવી છે, અને સાથોસાથ ત્યાં પણ કામગીરી કરવામાં આમ જે રીતે પાલિકા તંત્ર છે અત્યારે હાલ મોડે જાગ્યું છે, પરંતુ પોલીસ કર્મીઓ છે એ પણ અત્યારે હાલ કામે લાગ્યા છે। જી ધનરાજ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે રેસ્ક્યુની કામગીરી છે તે યથાવત છે, પોલીસના જવાનો કે જેઓની આ શ્રેષ્ઠ કામગીરી